તો આજે ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ બનાવું છું. કંઈ હોતું નથી એટલે હું કાંઈ પછી ડેલી વ્લોગરની જેમ તો પછી બહુ ડિફિકલ્ટ થઈ જાય મારી માટે. એટલે આજે અમે જઈએ છીએ વિરારમાં દ્વારકાધીશ કરીને મંદિર ખુલ્યું છે. એક્ઝેક્ટ નામ મને નથી ખબર, શ્રી દ્વારકાધીશ કેવું કંઈક છે વિરારમાં. તો બસ અત્યારે ત્યાં જઈએ છીએ અને 4:25 થયા છે અને અહીંથી ડિસ્ટન્સ ટોટલ દેખાડે છે 1 hour 30 minutes જેવું દેખાડે છે. એટલે મને લાગે છે પહોંચતા જ 4:30 ને એટલે 6-ish તો થઈ જશે. મને લાગે છે સનસેટ થઈ જશે પહોંચું ત્યાં. એટલે જોઈએ હવે આખું કેવી રીતે છે રસ્તો એવું સાંભળ્યું તો છે કે સારો છે. પપ્પાએ એમાં પાછળ ગાડી કાઢી લીધી છે એટલે એવું સાંભળ્યું છે કે રસ્તો તો સારો છે. અને બસ હવે નીકળીએ ફટાફટ, લેટ થાય છે એટલે જોઈએ. તો અમે લોકો અત્યારે મેં વ્લોગના પાર્ટમાં મેં કીધું હતું કે 6 વાગશે પહોંચતા અને અત્યારે 6:20 થઈ છે. કારણ કે અહીંયા ટ્રાફિક બહુ છે. વચ્ચે ઘણીવાર સાવ ઊભું જ રહી ગઈ હતી ગાડી, એટલે મેં તો થોડીક વાર અડધી કલાક સૂઈ ગયો હતો. હવે બસ બેઠા છીએ. આજે ડીમાર્ટ આવ્યું એક, એટલે ઓલમોસ્ટ વસઈ વિરારના વચ્ચે ક્યાંક છીએ અત્યારે. અને ફૂલ અત્યારે ટ્રાફિક લાગ્યો છે. મંદિર આવી ગયું છે. એકચ્યુઅલી અહીંયા અમે સાંજે આવ્યા ને એટલે પહોંચવામાં બહુ ટાઈમ લાગી ગયો છે. અને ઉપર આ જે લાઇટ છે ને એટલી આ લોકોએ સ્ટ્રોંગ રાખી છે કે કેમેરામાં છે ને સરખી એવું મંદિર નથી દેખાતું. પણ આજુબાજુ આમ કંઈ છે નહીં. જો આ હજી બને છે, કારણ કે દૂર દૂર સુધી વાં માઉન્ટેન્સ છે. એકચ્યુઅલી સાંજે આવ્યા છીએ ને તો બહુ અંદાજો નથી આવી શકતો, પણ હજી મેઇન મંદિર જ બન્યું છે વચ્ચોવચ્ચ. અહીંયા વચ્ચે સ્ટોપ લીધો છે હોટલ જલારામ કાઠિયાવાડી, અને બહુ સારું લાગે છે. મસ્ત છે અંદર. જે આખું પેક છે એટલે અંદર જઈને જોઈએ કેવું છે. ટર્કીશ આઈસ્ક્રીમ છે, પછી આ વલસાડ ફેમસ ઉંબાડિયું પણ છે અહીંયા. એટલે અંદર જઈને જોઈએ કેવું છે. એક અજીબ વસ્તુ થઈ છે અહીંયા. મેં મારું વેટ અહીંયા કર્યું ને તો 78 કિલોઝ આવ્યું, જે ગોલ વેટ છે મારો. પણ અત્યારે મારું વેટ છે 98, એટલે 100% ખોટું છે. અહીંયા જ છે જો એટલે સામે એવું છે કે તમારું જેટલું વજન આવે ને, આ ભાઈ ઊભા છે ને, તમારું જેટલું વજન આવે એટલા રૂપીસ તમારે ડોનેટ કરવાના. તો બગડેલું છે 100% મેં, કારણ કે હમણાં થોડા 3-4 દિવસ પહેલાં જ કર્યું, પણ સારું લાગ્યું છે એનું. તો આ છે બાજરાનો રોટલો, પછી લીલા લસણનું શાક છે, આ છે ઓળો, અને આ આખું કચુંબર ને એવું બધું છે. પણ બહુ મસ્ત જમવાનું છે. રેસ્ટોરન્ટ પણ મસ્ત છે. તો એકદમ પરફેક્ટ અત્યારે જમી લીધું છે અને મસ્ત રેસ્ટોરન્ટ છે. આ હોટલ જલારામ કાઠિયાવાડી છે. એટલે અગર તમે અમદાવાદથી મુંબઈ આવતા હો કે જે
અમદાવાદ રોડ કહેવાય છે હાઈવે. અગર ત્યાં આવતા હોવ તો આ વિઝિટ કરવા જેવું છે. જલારામ કાઠિયાવાડી વચ્ચે જ આવે છે. અગર મને આની લિંક મળી જશે ને, અહીંયા ઘણું બધું છે. અહીંયા જેમ કે પાન શોપ છે, પછી આ જે ઉંબાડિયું પણ છે, અને અહીંયા એક બુટીક ઓલા જેવું બી છે, ચોકલેટ, અત્તર એન્ડ પરફ્યુમ, મતલબ ઓવરઓલ બધું જ છે. અને એટલે હા, બહુ સારું અહીંયા જમવાનું ને એટમોસ્ફિયર સારું છે. એટલે અગર કોઈ સ્ટોપ લેતા હોવ તો એઝ આઈ સેડ, મને આનું હું અત્યારે લોકેશન સેવ કરી લઉં છું. મળશે તો હું કરી દઈશ. અને મેં હમણાં જ જોયું આ ગો કાર્ટિંગ પણ છે, રિપબ્લિક ઓફ કાર્ટિંગ, ગો કાર્ટિંગ. તો ઓવરઓલ મસ્ત જગ્યા છે. અમે બધાએ જમી લીધું છે, બધાએ બસ મુખવાસ ને એવું બધું લેતા હતા. અહીંયા અમે લોકો વચ્ચે પહોંચ્યા છીએ અને અહીંયા એક રેસ્ટોરન્ટ છે જે પ્લેન જેવું છે. પ્લેન જેવું નહીં, પ્લેન. હા, એટલે આ કદાચ સાચું પ્લેન જ છે. ભારત એરોપ્લેન રેસ્ટોરન્ટ આ વસઈ ક્રીક પાસે છે અને પાછળ પ્લેન છે. જો દેખાય તો રિયલ પ્લેનમાં રેસ્ટોરન્ટ બનાવ્યું છે. આ જે પ્લેનની પાછળની વિંગ, અને થોડુંક આગળ જાય ને, કીધું ને આગળથી આવ નહીં દેખાય. નહીં, આજે આ બ્લુ લાઇટ વાળું જે છે ને, એ રેસ્ટોરન્ટ જશે ને તો દેખાશે. એ શું લખ્યું છે? જૈન રેસ્ટોરન્ટ સિકંજી હશે. અરે જે દેખાય આ પાછળ. હું તો સાચું એરબસ આવડું જ હોય છે, A320 તો આવડું જ હોય. આ જો આગળ અહીંથી દેખાશે. અરે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. 10:40 થઈ. રિટર્નમાં બી ખબર નહીં કેટલો ટાઈમ લાગ્યો, પણ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને આ શું છે? આ અચ્છા, ઓલું કઢાઈ